આમ તો ઘણા મંદિરો જોયા છે, મંદિરો, મસ્જિદો, ચર્ચ કે એવું બધું જગતભરમાં, પણ આવું અભૂતપૂર્વ નથી જોયું ક્યાંય પણ. જે ભવ્યતા છે, જે પવિત્રતા છે અને જે સર્વધર્મ સમન્વયની ભાવના છે, સ્વામિનારાયણ ધર્મની છે ને એ સર્વધર્મ સમન્વયની ભાવના, જે આમ વાંચી કે ક્યાંય સાંભળી પણ અહીં ચરિતાર્થ થતું જોવા મળે. અહીં જે જોવા મળ્યું ને એ ચરિતાર્થ થયું હોય, વાસ્તવમાં બદલી ગયું હોય. હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસને પરિકથા લખી, પણ એ પરિકથાનું અહીં રૂપાંતર જે જોયું એ તો અભૂતપૂર્વ. અને ભલે એના પાયાથી લઈને અત્યાર સુધીનું નિર્માણ થયું એમાં હાજર ન હોય અમે, પણ એ આખું કેમ થયું એ તો બરાબર ખ્યાલ આવી ગયો. અને ત્યાર પછી આ મૂર્તિઓના વિધાન જોયા બધાના, પછી પ્રમુખ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, આ બધું જોયું એટલે ખૂબ જ આનંદ થયો. અને આ જિંદગીનો યાદગાર દિવસ બની. 21 ઓક્ટોબરે અમે 2024 અહીંયા આવ્યા નહીં, એ મારી જિંદગીનો અભૂતપૂર્વ પ્રસંગ અને જે જીવનમાં કોઈ દિવસ નહીં ભૂલાય એવો. અને વસુધૈવ કુટુંબકમ એ જે આપણી ભાવના. પ્રમુખ સ્વામી મહારાજની એક બહુ સારી વાત એ હતી, મારે તો સંબંધો એવા હતા કે બાપાનો મને સીધો ફોન આવ્યો અને હું જ્યારે મળું ને આમ પ્રણામ કરું ને એટલે બાપાનો પહેલો પ્રશ્ન એ હોય કે કામે આવ્યા છો કે દર્શને આવ્યા છો. કે બાપાના એ એક સંતની કરુણા માટે તો ઊભો થયો. 92 વર્ષે બાપા અમેરિકા આવ્યા, તેથી છેલ્લો મારો કાર્યક્રમ રાખેલો. અને ત્યારે ઓલું ઇન્ફેક્શન ન લાગે ને એટલે કાચની કેબિન રાખી હતી માસે. અને મને એક ઠેકાણે સંતો કે અહીં ઊભા રહ્યો, તમે બાપા અહીંથી નીકળે તમે દર્શન કરી લેજો. એમાં બાપાની કાર નીકળી બરાબર, અને હું અહીંયા ઊભેલો જ. એટલે સંતોએ કીધું કે ભાઈ શાનથી શાહબુદ્દીનભાઈ આવ્યા, એટલે તરત મારી તરફ ફર્યા અને આમ મને મળવા હાટું હાથ લંબાવ્યો અને મેં લંબાવ્યો. કાચ આવ્યો અહીંયા, બે ના અટકી ગયા. પણ સંતોને બહુ આનંદ થયો કે તમને જોઈને બાપા એ ભૂલી ગયા કાચ આડો છે, હું એ ભૂલી ગયો. એટલે બાપાની સીધી વાત એ હતી કે સુખી થવું હોય તો બીજાને સુખી કરો. આ વસુધૈવ કુટુંબકમની ભાવના, મંદિરની ભવ્યતા, એની સ્વચ્છતા પાછી, અને એમાં જે કલાત્મક રીતે જો કહું તો મૂર્તિ વિધાનો જે થયા છે, નાનામાં નાની મૂર્તિમાં ચોકસાઈપૂર્વક બનાવે, અને એ પાછા સંદર્ભો બુદ્ધનો જેમ આપ્યો, શ્રીજી મહારાજનો આપ્યો. તો અમારી અપેક્ષા તો એ છે કે જીવતાની ચાદર આવીને આવી શ્વેત રહે. 55 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે વિશુદ્ધ હાસ્ય સર્જ્યું, આખું કુટુંબ બહેન માણીએ કહેવું અને એ રજૂ કરવું. એને આટલા વર્ષ થઈ ગયા. મારા કાર્યક્રમને 14 નવેમ્બરે 55 વર્ષ પૂરા થાય. 20 વર્ષના જુવાન સાંભળતા એ અત્યારે 75 વર્ષના થઈ ગયા. એટલે એ કાર્ય એમને કર્યા જાય, લોકોને આનંદ માણતા જાય. એટલે અંગ્રેજીમાં આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એક જ વાત છે કે આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. તો બસ આમના આ રીતે જીવન વ્યતીત થાય. આજનો દિવસ જિંદગીભર યાદ રહેશે એમ કે અમે ગયા હતા મંદિરમાં, જોયું હતું. આભાર, ધન્યવાદ.